વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે બનાવવાના છીએ રસરાજ. આ એક દૂધમાંથી બનતી રેસીપી છે જેમાં માત્ર 3 જ વસ્તુની જરૂર પડશે આપણે: દૂધ, સાકર અને દહીં. સૌથી પહેલાં આપણે જોઈશે એક નોનસ્ટિક પેન, જેની અંદર આપણે ઠંડુ દૂધ લેવાનું છે. 1 લીટર દૂધ લીધું છે. તેની અંદર 1 વાટકી જેટલી સાકર નાખીશું. તમે ખાંડ બી લઈ શકો છો. અને પછી નાખીશું પા વાટકી જેટલું દહીં. પા વાટકી મતલબ 2 થી 3 ચમચી જેટલું દહીં થતું હશે. દહીં નાખવાનું છે અને બરાબર મિક્સ કરવાનું છે. હવે મિક્સ થઈ ગયું છે તો આપણે તેને ગેસ પર મૂકી દઈશું. ગેસ ફાસ્ટ રાખવાનો છે જેથી દૂધ જલ્દી ઉકળે, અને હલાવતા રહેવાનું છે. દૂધ હવે ઉકળી રહ્યું છે. આપણે એને હલાવતા રહેવાનું છે. લગભગ અમારે અડધો કલાક જેવું થયું હતું આ બનાવતા. આપણે દહીં નાખ્યું છે એટલે તેના લીધે દૂધ ફાટશે અને પાણી છૂટું પડશે. પાણી બળી જાય પૂરેપૂરું ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકશો કે દૂધનો કલર થોડો યલો થઈ રહ્યો છે. આપણે આને ફાસ્ટ ગેસ પર જ રાખવાનું છે જેથી જલ્દી દૂધ ફાટે. દૂધ બળી રહ્યું છે. જો તમે જોઈ શકો છો કે તેમાં થોડું યલો કલર આવી રહ્યો છે, અને સાકર બી બધી ઓગળી ચૂકી છે અંદર. હજી આમાંથી થોડું પાણી બળશે અને એકદમ થીક બની જશે. ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. આ એક ફરાળી રેસીપી છે જેથી તમે ઉપવાસમાં બી આને ખાઈ શકો છો, કેમ કે આમાં 3 જ વસ્તુ ઉમેરાઈ છે, જે છે દૂધ, દહીં અને સાકર, અને જલ્દીથી બની જાય છે. એટલે તમે જરૂર ટ્રાય કરજો. હવે બધું પાણી બળી ચૂક્યું છે અને તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ માવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાં 1 વાટકી જેટલી ઇલાયચી પાવડર અને કાજુ બદામનો ભૂકો નાખી દઈશું, અને મિક્સ કરીને એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. હવે આપણે રસરાજને નીચે ઉતારી લઈશું અને એક પ્લેટમાં તેને પાથરી દઈશું જેથી તે ઠંડુ થાય, અને પછી આપણે એને પીસ પાડીશું. આપણો રસરાજ રેડી છે. તમે આના બોલ્સ બી બનાવી શકો છો અને પીસ બી પાડી શકો છો. રસરાજ રેડી છે. જો તમને આ રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર સચ ન્યૂ રેસિપીઝ. થેન્ક યુ.